અને પોકરણગઢની અંદર બેન સગુણા ભાણેજના બળદા પાસે હૈયા ફાટ રુદન કરે છે. પણ બેન સગુણા રુદન ત્યારે કેવું કરે છે? બોલો બોલો ને એક જ વાર કુંવર દીકરા બોલો. અને જોડશું જાલે પણ ઓશિંદાના તારા ચેડા તારા સ્વર્ગેથી ઉતરા હે બેટા, હે મારા બાળ, એકવાર મને જવાબ આપ. પણ કોણ જવાબ આપે? ભાણેજનું તો રંગ મહેલમાં મળતું પીડ્યું હોય. બેન સગુણાને દેહનો ભાન ન રહ્યું. ગાંડા ગેલા થયા, હૈયા ફાટ રુદન કરે છે. અને જોત જોતામાં રામદેવજી બાપાની જાન પોકરણગઢની અંદર પહોંચી જાય છે. અને એ જાન રાજ તરફ ચાલી આવે છે. અને રાજમાં પહોંચી જાય. સગુણાબેનને ખબર પડી મારા વીરાની જાન પોકરણગઢમાં પહોંચી ગઈ. ત્યારે બેન સગુણાએ કાળા વસ્ત્રો ધારણ કર્યા છે અને રામદેવજી બાપાના મંગળ તિલક કરવા માટે જાય. બેન સગુણા કંકુ ચોખા
ફૂલની થાળી લઈ રામદેવજી બાપાના મંગળ તિલક કરવા માટે જાય. રામદેવજી બાપા સગુણાબેન ને જોઈ સમજી ગયા, મારા બેન સગુણા કોઈ સંકટમાં છે. અને બેન સગુણા રામદેવજી બાપાના મંગળ તિલક કરવા માટે જાય. અરે નહીં બેન, આવા લગન પ્રસંગે તમે આ કાળા વસ્ત્ર કેમ ધારણ કર્યા છે બેન? ધારણ કરો. માણસને હમણાં મંડપમાં બોલાવું તો બેન. Sorry.
હા વીરા, હવે મારે પાછું પિંગલગઢ જવાનું માંડી વાળવું છે વીરા. અરે હા બેન, હવે તમે રાજી ખુશીથી મારી સાથે પોકરણ ગઢમાં રહેશો બેન, પોકરણ ગઢમાં રહેશો. હા વીરા, તો લ્યો તમારો ચોથો ફેરો જે બાકી છે એ હું મારા હાથે ફેરવી આપું. બહુ સારું બેન. બેન સગુણા એમના હાથે રામદેવજી બાપાનો આ ચોથો ફેરો ફેરવે છે. પણ ચોથો મંગળ ત્યારે કેવું હતું? આ માંડવડામાં ચોથું મંગળ વરસાય, માંડવડામાં ચોથું મંગળ વરસાય, શોભાને ₹21 આવે છે. બોલો રામદેવજી મહારાજ કી જય. અહીંયા અમારા ખાસ મિત્ર એવા અપુભાઈ, એમના તરફથી ₹100 આપી કોળિયા ગામમાં બિરાજતા ઓરડાવાળા પીર એમને જય બોલવાની છે. તો અહીં બેઠેલા ભાઈઓ બહેનો અને બાળકો બધા બે હાથ ઊંચા રાખી ભાવતીને પ્રેમથી જય બોલજો. બોલો ઓરડાવાળા પીરની